દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સુરેન્દ્રનગરથી અમારા રિપોર્ટર તૃપ્તિ શાહ સાથે. ભાવનગર નજીકના ભૂતેશ્વર ગામમાં જૂની અદાવતમાં ઇકો કારનો અકસ્માત સર્જી યુવકને મોતને ઘાટ ઉતાર્યો. સમગ્ર ઘટના અંગે વિગત જોઈએ તો ઘોઘાના ભૂતેશ્વર ગામના વતની હાર્દિક બટુકભાઈ કટારિયાએ ઘોઘા પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના મિત્ર સુનિલ કટારિયા ભૂતકાળમાં આ જ ગામના પિયુષ મંગાભાઈ કટારિયાના ખૂન કેસમાં જેલમાં હતા. હાર્દિક હાલ જામીન પર મુક્ત થયેલ છે, જ્યારે સુનિલ હજુ પણ જેલમાં છે. જ્યારે ગત રોજ સુનિલને જેલમાંથી હોસ્પિટલ સારવાર માટે લાવ્યા હતા. આથી હાર્દિક અને તેના મિત્ર શાંતિ કટારિયા અને રોનક કટારિયા એક સાથે એક્ટિવા લઈ સુનિલને મળવા હોસ્પિટલ આવ્યા હતા. હોસ્પિટલથી મળીને ત્રણેય મિત્રો ઘરે પરત જતી વખતે સાંજના સમયે પીપળિયા પુલની વચ્ચે પસાર થઈ રહ્યા હતા. ત્યારે પિયુષનો ભાઈ હસમુખ ઉર્ફ સીસો મંગાભાઈ કટારિયા અને પોતાની ઇકો ગાડી લઈ પૂરપાટ ઝડપે રોંગ સાઈડમાં ચલાવી હતી અને બદલાની ભાવનાથી જાનથી મારી નાખવાના ઈરાદા સાથે ઇકો ગાડી એક્ટિવા સાથે ધડાકાભર ભટકાવી એક્ટિવા સહિત ત્રણેય મિત્રોને રોડ ઉપર આશરે 100 ફૂટ જેટલા ધસડ્યા હતા. જે અકસ્માતમાં શાંતિ ઘેલાભાઈ કટારિયાને ગંભીર ઈજાઓ થતાં તેમનું મોત નીપજ્યું હતું, જ્યારે હાર્દિક અને રોનકને ઈજાઓ પહોંચી હતી, જે અંગે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.